નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગુજરાત રાજ્ય સમસ્ત આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. કલેક્ટર કચેરી ખાતે જઈને તેઓએ આવેદનપત્ર આપ્યું છે. ભારતના બંધારણના આર્ટિકલ 309 અન્વયે ગુજરાત સરકાર દ્વારા વર્ગ 3ની ભરતી માટે નોટિફિકેશન બંધારણની જોગવાઈ સાથે સુસંગત ન હોવાને લઈને તેઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત તરફથી આજે અમે મુખ્યમંત્રીને કલેક્ટર દ્વારા એક આવેદનપત્ર આપી રહ્યા છે, જેમાં અમારી ખાસ માંગણી એ છે કે ભારતીય સંવિધાનને આર્ટિકલ 309 મુજબ સરકારને સત્તા છે કે સરકારી નોકરીઓની અંદર એલિજિબિલિટી ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે, અને આર્ટિકલ 355 મુજબ SC STના ઉમેદવારોને ખાસ કરીને છૂટછાટ આપવા માટેની બી જોગવાઈ છે. પરંતુ આ રજૂઆત અમે સતત સરકારને કરી રહ્યા છે, પરંતુ સરકાર એમાં કોઈ કરી નથી રહી. એનું એક બે ઉદાહરણ આપવા માંગીશ કે 2000ની સાલમાં ખાસ એમેન્ડમેન્ટ આપવામાં આવ્યું કે એલિજિબિલિટી ક્રાઇટેરિયાની રિલેક્સેશન અને કોઈપણ જાતની મર્યાદા ના રાખવી, જ્યાં સુધી જેટલા ઉમેદવાર મળે એ બધાને ભરતી કરી દેવાના. પરંતુ તમે જોઈ શકો છો કે છેલ્લા GADનું નોટિફિકેશન હોય 2023 કે મહેસૂલ વિભાગનો 25-26નું હોય કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું હોય કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડનું, એની અંદર આ મર્યાદા 40%ની રાખવામાં આવી છે, જેના લીધે ઘણા ઉમેદવારોને રોજગારી મળી નથી રહી. અમારી એક જ માંગણી છે કે તમારે તાત્કાલિક આ મર્યાદા દૂર કરવી જોઈએ, જે સંવિધાનની અંદર અધિકાર આપવામાં આવે છે. બીજું કે જે બી જગ્યાઓ ખાલી રહી છે ભૂતકાળની અંદર, એને આર્ટિકલ 16(4)B મુજબ તાત્કાલિક એને કેરી ફોરવર્ડ કરીને ભરતી કરવામાં આવે, કારણ કે આની અંદર ગુજરાતની અંદર સમગ્ર જે SC STના ઉમેદવારો છે એની જોડે અન્યાય થઈ રહ્યો છે. આજે અમે લોકો અમારું એક જ માંગણી છે કે આ જેટલી બી ખાલી જગ્યાઓ છે એને SC STના ઉમેદવારોથી ભરવામાં આવે, 40%ની જે મર્યાદા રાખવામાં આવી છે દૂર કરવામાં આવે, અને આના જે પશ્ચાવત એટલે કે પાછળની તારીખથી એની અસર કરી અને જે બી ઉમેદવારો આમાં એલિજિબલ થયા બધાને નોકરી આપવામાં આવે. એ જ રજૂઆત સાથે અમે અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે.